હે મોજ પરાય ઢળક રે ઓ ઢળિયા કરુણા કરી ઘેર બેઠા મળિયા માન દ્રઢ કર્યો હે હો મોરારી હવે હું થઈ રહી જગતે નારી આનંદ યોગ મારે ઓ નીરબેનો બતરે હોવાગી મુક્તાનંદ ભ્રમણા ભાગી કહે મુક્તાનંદ બ્રાહ્મણા ભાંગી જન્મ સુધારો રે ઓ મારો સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંગલરૂપિણી સહસિતમ યસ્યાસ્તિ મંગલમ નેત્રે મંગલદેશજો વિલસિતમ ભ્રૂણાં પરામંગલમ વક્તામંગલકોષ્ઠપાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોऽયમંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયામંગલમ तुमने अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। वचनामृतम गरुड़ा मध्य प्रकरण स्वामीनारायण हरे स्वामीनारायण हरे। સંમત 1880 ના જ્યેષ્ઠ સુધી સપ્તમી ને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા। ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિશે પ્રભુ વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે। એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે, જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિ ગ્રહણ કરીને હું તેવા વસ્તુ નથી જેવો સત્સંગે કરીને વશ ચાલું છું, એમ ભગવાને કહ્યું છે। માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સંતને વિશે જાતિઓ બુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજ્યો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં,
અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે? જે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જ એને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે. તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વદેહ કલત્રાદિષુ ભૌમ ઇત્યતિ યત્યત બુદ્ધિ સલિલેન કરીતિ જનેષ્વ વિઘ્નેષુ સ એવ ગોખરા. એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃતમ છે. સત્સંગ આત્મકલ્યાણનું સાધન ક્યારે બની શકે? કે જેવી પુત્રમાં કે મિલકતમાં જેવી અને સગા સંબંધીઓ જેવી પ્રીતિ છે, એવી પ્રીતિ જો સત્સંગમાં થાય તો આત્મબુદ્ધિ અથવા એવી આત્મબુદ્ધિ થાય સત્સંગમાં અને સંતોમાં મહારાજમાં, તો એ કલ્યાણનું સાધન થઈ શકે. પોતાના સગાઓ કરતા ભગવાન સંતમાં એને સર્વોપરી નિશ્ચય થાય કે ચાલો ભાઈ આ મારા કરતા કલ્યાણકારી છે, અને એવું કાયમ એને આપણું જ્ઞાન રહે અને એ પ્રમાણે જ વર્તે કે જેથી કરીને એની વૃત્તિ સંતોમાં ને એમાં ઓછી ના થાય. અને કાયમ એવી ને એવી વધતી રહે તો એને આત્મકલ્યાણ થાય. Right. Can you tell anything? Can you tell? You say anything? Or listen? Okay. Gujarati, you know Gujarati? Yeah. Yes? Speak some words. Okay. ઓકે. બેન નામ શું? ઇન્દ્રજીત ઇન્દ્રજીત. હિન્દીમાં વાત કરજો. ગુજરાતી. हाँ, हिंदी में। नंबर मिलते हैं इंद्रजीत जी का। भगवान ने इस वचनामृत में बताया, जैसे श्री कृष्ण भगवान ने गीता जी का उपदेश दिया है, और जो पंजाब में सिख समुदाय में जैसा गुरु ग्रंथ साहिब की महिमा है, वैसे हमारे संप्रदाय में स्वामीनारायण भगवान के जो वचन है, उनका जो संग्रह है उसका नाम है वचनामृतम। उनकी उतनी महिमा है। गुरु ग्रंथ साहिब में भी संतों की बहुत महिमा बताई गई, गीता जी में भी बताई। भगवान ने आज हमने जो पढ़ा वचनामृतम, उसमें सत्पुरुषों की महिमा बताई है। सत्पुरुषों के लक्षण भी शास्त्र में बताए। ऐसा सत्पुरुष होना चाहिए, क्वालिफाइड होना चाहिए। सिर्फ कपड़ा है वो तो ऊपर की क्वालिफिकेशन है, लेकिन सच्ची क्वालिफिकेशन उसके कितने संतों का सद्गुण उसमें कितने हैं, वो सच्ची क्वालिफिकेशन है। जैसे कोई विद्यार्थी ड्रेस पहन ले लेकिन पढ़ाई ना करे तो क्वालिफिकेशन सिर्फ कपड़े से नहीं आ जाती। लेकिन यदि एक विद्यार्थी अच्छी तरह पढ़ाई करे, जो विद्यार्थी के जो लक्षण है वो उसमें है, तो वो सच्चा विद्यार्थी है। वैसे ही ये जो ड्रेस है वो तो भगवान ने कहा है, आज्ञा है, वो संतों का ड्रेस अवश्य है, लेकिन उससे भी अधिक महत्व का संतों के जो लक्षण है उनका ज्यादा महत्व है। तो भगवान ने बताया जब भी हमको ऐसे संत पुरुष की पहचान हो कि जो भगवान की आज्ञा में रहते हैं, तो उनके साथ कैसा व्यवहार करना चाहिए, कैसा जोड़ान उनके साथ करना चाहिए, वो भगवान ने बताया। इसमें एक भागवत जी का बहुत अच्छा श्लोक दिया भगवान कि जैसा जीवात्मा को खुद के परिवार के साथ, खुद के शरीर के साथ जैसा जोड़ान है, कनेक्शन, अटैचमेंट है, ऐसा अटैचमेंट यदि भगवान के भक्त में हो जाए, संतों में हो जाए,
तो उनका सभी साधन पूरा हो गया। क्यों? क्योंकि जीवात्मा को जो जन्म मरण लेना पड़ता है हमारी संस्कृति के अनुसार जीवात्मा को 84 लाख प्रकार के जुदे जुदे शरीर लेना पड़ता है कर्म के अनुसार। लेकिन यदि भगवान के धाम में पहुंच जाए तो बाद में वो शरीर लेने की आवश्यकता रहती है, वो सब कैंसिल हो जाता है। तो जीवात्मा को जो जन्म मरण में जाना पड़ता है, लक्ष्य 84 में जाना होता है। क्यों होता है? कर्म के कर्म के अनुसार अनुसार और अपनी वासना के अनुसार। वासना के अनुसार होता है। जैसे जैसा उसको वो अटैचमेंट करता है, जिनके साथ अटैचमेंट करता है, वैसा उनको फ्यूचर में नेक्स्ट जन्म लाइफ में मिलता है। ऐसा तो भगवान के साथ यदि भगवान के भक्तों के साथ अटैचमेंट हो जाए तो भगवान के पास चला जाता है। यदि जगत में अटैचमेंट हो जाए तो उनको क्या करना पड़ता है? जन्म मरण लेना पड़ता है। तो जन्म मरण लेना का कारण भी अटैचमेंट है और जन्म मरण में से बाहर निकलने का भी रास्ता अटैचमेंट ही है। जैसा लोक रहता है डोर में तो चाबी रहती है, जो चाबी से लॉक खुलता है वही चाबी से क्या होता है? बंद होता है। होता है कि बंद होने के लिए अलग चाबी की जरूरत नहीं रहती, खुलने के लिए अलग चाबी ऐसा नहीं रहता। जो चाबी से लॉक बंद होता है उनसे खुलता है, जिससे खुलता है उनसे बंद होता है। तो अटैचमेंट एक ऐसी चाबी है जिससे हमारा जन्म मरण का चक्र खुल जाता है। और वही अटैचमेंट यदि भगवान के भक्तों में संतों में हो जाए तो जन्म मरण का गेट बंद हो जाता है। इसलिए भगवान ने कहा कि जैसा हमारे कुटुंब के साथ, शरीर के साथ, हमारे जो पोजेशन में पदार्थ है उनके साथ जैसा हमारा लगाव है वो नेचुरली, किसी को सिखाना नहीं पड़ता है, नेचुरल वो है। लेकिन ऐसा लगाव यदि भगवान के पसंद में हो जाए तो उनका जन्म मरण आसानी से सब मिट जाता है। लेकिन अच्छी तरह होना चाहिए। भगवान ने दृष्टांत दिया कि जैसे कोई बड़ा राजा है तो बड़ी उम्र में 60 साल की उम्र में यदि उसको बेटे का जन्म होता है तो जब ये बड़ी उम्र में बेटा होता है तो उनके साथ बहुत लगाव रहता है। तो राजा को भी बहुत बड़ा लगाव बेटे के साथ हो जाता है। बाद में बेटा कुछ भी गलत कार्य काम करे या तो राजा की हंसी मस्करी करे या तो कोई अनीति थोड़ी सी करे तो भी राजा को उनमें दुर्गुण नहीं दिखता है, सद्गुण दिखता है। बहुत बहुत क्लेवर है, बहुत स्मार्ट है। जब हम कभी घर पर जाते हैं ना कि भक्तों के घर तो जो कांच के बर्तन रहते हैं, ग्लास के बर्तन, तो उनका छोटा बच्चा रहता है तो कभी कभी फोड़ देता है। लेकिन डैडी मम्मी को उनका दोस्त नहीं लगता। दोस्त नहीं दिखता। तो क्या बोलते हैं, स्वामी जी हमारा बच्चा इतना स्मार्ट है, कुछ भी चीज बाहर नहीं रखने देती, तोड़ दो इधर। तोड़ दिया तरह अंदर रखो। तोड़ देते हैं, सब तोड़ देते। फ्रिज को भी लॉक रखना पड़ता है क्योंकि फ्रिज में से भी वस्तु निकाल लेते हैं। तो स्मार्टनेस है या तो एक प्रकार का तोहफा नहीं। लेकिन बेटी मम्मी को क्या दिखता है? अच्छा क्लेवर स्मार्टनेस बात दिखती है क्योंकि उसके साथ लगाव, आत्मबुद्धि लगाव है उनके साथ, attachment। भगवान ने कहा सत्पुरुष ऐसा नहीं करते, मतलब बहुत जेंटल रहते, बहुत अच्छे रहते, पवित्र रहते। फिर भी कभी कभी वो सत्पुरुष यदि हमको थोड़ा कठिन वचन बोल दे, कभी बाई चांस अपमान कर दिया, अच्छी तरह हमको ट्रीट नहीं किया, गरीब भक्त को कभी कभी दोष आने की संभावना है। भगवान ने कहा कि यदि हमारा अटैचमेंट भगवान के सुख के साथ दृढ़ हो जाता है वो टाइम पर हमको दोष
दोष दिखना नहीं दिखना वो वास्तविकता से भी अधिक अटैचमेंट के साथ जुड़ा हुआ है। जहाँ अटैचमेंट है वहाँ नेचुरली दोष नहीं दिखता, जहाँ अटैचमेंट नहीं है वहाँ नेचुरली दोष दिखता है। तो यदि हमारा लगाव भगवान के साथ, भगवान के संतों के साथ हो जाए तो इसलिए हमारा जीवन आगे बढ़ सकता है, क्योंकि जिसके साथ हमारा अटैचमेंट है उनको हम फॉलो करते हैं। एक बार भगवान स्वामीनारायण विराजमान थे तो एक नया कोई लोग आए, तो सभी गृहस्थ भक्त लोग भी जैसे जो भक्त लोग बैठे तो भगवान के पास में वो कोई गृहस्थ था, वो थोड़ा स्मार्ट था, तो उन्होंने भगवान को बोला कि स्वामीनारायण प्रभु आपके जो ये संत लोग हैं, त्यागी लोग हैं, वो उसने तो सब छोड़ दिया है आपके लिए, रात दिन आपकी भक्ति करते हैं, आपकी सेवा करते हैं, तो उनका तो कल्याण आप अवश्य कर दें, उसमें तो हमको कोई डाउट नहीं। लेकिन ये जो गृहस्थ लोग बैठे हैं, जो फैमिली वाले हैं, बिजनेस धंधा वाले हैं, वो तो हमारा जैसे सुबह में उठकर बिजनेस पर चले जाते हैं, पूरा दिन बिजनेस करते हैं, धन कमाते हैं, पैसे की देखभाल करते हैं। वो तो आपके लिए क्या करते हैं? कुछ भी नहीं करते, थोड़ी सेवा करते हैं। ज्यादा टाइम तो 90% तो जगत की जंजाल में ही बिताते हैं, तो उनका कल्याण कैसे होगा? तो भगवान ने कहा हाँ आपका प्रश्न देखो, तो जो आए थे ना वो फार्मर, तो पुराने काल में फार्मर लोग जो बड़ी लकड़ियाँ गुजरात में जो बैल को चलाने के लिए, और कोई बैल तूफानी रहता तो चलते नहीं, तो वो लोग क्या करते थे कि आगे थोड़ी सी जो नेल लगाते हैं, नेल का टुकड़ा लगाते हैं, पंजाबी में करते हैं, तो नेल का टुकड़ा लगाते हैं तो बैल को चलाने में थोड़ा इजी लगता है। तो भगवान ने कहा देखो, जो आपके पास जो लकड़ी है लगी, उनमें आपने जो नेल लगाई है, नेल तो लोहे की रहती है, भगवान ने कहा ये नेल निकाल दो और पानी में डालो, तो क्या होता है? क्या होता? डूब जाएगी, दोनों चले जाते हैं। लेकिन यदि वो सेम नेल को लकड़ी के साथ जॉइंट कर दो, बाद में लकड़ी को पानी में डालो, तो नेल पानी लकड़ी तो तरती है, तो नेल भी उसके साथ और नीचे नहीं जाएंगे। भगवान ने कहा ऐसा ही हमारे गृहस्थ, हमारे जो संत लोग हैं वो तो रात दिन हमारा स्मरण करते हैं, लेकिन गृहस्थ भक्तों को ऐसी फैसिलिटी कब कर, फिर उनको तो सब व्यवहार करना पड़ता और उनकी ड्यूटी भी। भगवान ने भी मना तो नहीं की, भगवान ने भी कहा जो आपका फैमिली है उनका ध्यान रखना, पालन पोषण करना, और जो आप धन कमाना, वो सब उनकी ड्यूटी है। लेकिन उनका जो लगाव है, लगाव संत के साथ, तो उनका भी कल्याण तेजी से होगा। तो हमारे देव भाई पुरुषोत्तम भाई के साथ उनका लगाव संतों के साथ है, जो इंडिया से इधर आए, लेकिन संतों के साथ लगाव उनका पक्का है, इसलिए संतों उनके लिए स्पेशल इधर आए, वरना सामने तो बहुत दूर है, 2.5-3 घंटा होता है, लेकिन उनका जो लगाव है, लगाव जहाँ है वो दूर नहीं लगता है, उनको भी दूर नहीं लगता है, अपनापन लगता है। तो उनको भी संतों के साथ ऐसा लगाव है, अपनापन है, तो संतों को भी उनके साथ उनके पर प्यार है। कितना देखो ऐसा कलयुग में आज भक्त ऐसा पवित्र जीवन जीते, तो संत भी उनके पर प्रसन्न। तो ये दोनों का जो आपस में जो एक दूसरे के साथ लगाव है, भगवान के माध्यम से, लोग के माध्यम से नहीं, लेकिन भगवान के माध्यम से भी लगाव हो जाए तो दोनों मिलके भगवान के नजदीक इजी से देश भगवान ने दिया। आप भी संतों के साथ लगाव रखते, बढ़ाते, जो हमको बुलाते, हम इधर उधर आते, आपको भी प्यार है, तो उनका बढ़ाई, उनकी बड़ी महिमा शास्त्र में बताई गई है, क्योंकि भगवान के साथ जुड़ने का ये सत्संग एक माध्यम है। इसे भगवान जय ईश्वर। जय श्री कृष्ण।
ને સ્વામી ચરણામૃત કરવા. વાત આવી સત્સંગની. અર્પિત. જેવું જોડાણ કુટુંબ હારે છે, પુત્ર, પરિવાર, બિઝનેસ, જો જોડાણ ભગવાન સાથે હોય અથવા ભક્ત સાથે હોય, એ સત્સંગ કીધો. પહેલું જોડાણ થાય મારું પણ મને તો જાણો છો કે પુત્ર સાથે આપણે કેટલું કામ કરીએ છીએ. શું કામ? મારા મહિના છે આપણે, મારા મને જોડાણ છે એમને કાંઈક થાય અથવા તો ધોજા પૂજા પડતા નહીં કે એમ જે ભગવાનના ભક્ત થવું જોઈએ તો તરી જોડાણ જે છે ને એ જરૂરી છે. હિન્દીમાં એ સત્સંગ છે. हिंदी में ओके, in English આ ઇંગ્લિશ attachment association sense necessary. Soul is can't swim this world without any attachment. You see, if we want to cross sea, ocean, we need ship or plane. Same way, you want to cross this world, this Maya, attachment, worldly things, we need some weapon. Saint and Lord are such a weapon to help. If we join, let's take for example, on the track there is an engine, of railway engine, yeah, steam engine, this engine is on this track. If the bogie will join with engine, it will just drop at New York, at New Jersey, where engine goes, the bogie also goes with engine, okay? Because it's joined with engine, bogie. And soul is like body. God or saint the engine. If we are joined with a God or saint or devotee, we will also reach destination. Because joining is necessary. But example, the same sword, king is old. He had a small boy, child. His attachment, he looks here, there. He did not see his fault because this boy is mine. Look, Jasudha did not look Kanyas or any fault. If whole Gokul will complain about against Kanya, Jasudha not, it's not like my Kanya is very good. Same way, every parent has love and man to their children. Example given. Same way we should keep attachment with God or devotee. If we do not know, but if attachment joined with good, solid, our soul will draw to heaven, Akshardham. Because the journey is not easy. Very not easy. We should be humble, sober, then journey is the last, cannot last journey. If we should leave our ego, our some vices, horse, then journey becomes strong. Without living, given up our ego or lust or anger, journey is not perfect. Journey cuts by ego, sometimes by lust, sometimes by anger.
So we should give up. Soul should give up the egos, cluster, anger, and attachment with the world. So that our path, our way, our track becomes easy. Our track becomes easy. It's a duty. Don't keep attachment to the worldly affairs, because these affairs prevent us to go up. So that Maharaj told, keep attachment, not to world, towards God. Must be divine, not worldly. That is the main point of our. We are living with devotee, keep relation with devotee. You see, it is said in Narasimha said, 71 family can, I think, will be free. 71 generation. generation become free. With attachment. So, if we keep attachment with God or as a devotee, we should see devotee is joining God or not. Some devotee only devotees is not met God. How can we join that devotee? Look, any bogie is joined with engine can draw. But bogie is not joined. We join with bogie. Then bogie separate from engine. It's not good, you see. We should see saint devotee has joined with God or not. Some God devotee are like clothes. They are not really artificial, maybe saint or devotee in this world, at this era. There are so many devotees. They are only devotees, not joined with God. They are begging, they are enjoying their life. We must know saint and devotee. When you go to buy something, you taste any vegetables, any bird, you can check, this is not good, this is not good. In mall, you take it round, okay? In Walmart or in we take round and see. We make sure it's good, cheap for me, then we buy. Same way we should have the same. Every sense in the world. Saints are many, but true are less. Who is the follow me? Right are very short. Yes, And foolish many. yes. So that our duty is first done, find out true devotee or true saint. When we got such a saint and devotee, join. Keep relation. Relation is best. With God, with devotee. It devotion is actually it devotion. To join with God, join with devotee, is devotion. When God tells us do this, okay. Chant, do this, don't do this, okay. Then joining last. He should act for his command. Joining that, not like this. He should act for his commands. He should be polite, he should be sober, should be obedient, saint and devotee. Then joining, it becomes solid. Without we should be kind, should serve them as they want. That is my point. Any question from you? Any question from you? Any question? No question. Doctor? No question. No, I think All right. you explained it very well. Yeah. Okay. So duty is first. Read the holy books and closing your eyes, Swami Narayan, Hare Krishna, Krishna Ram. Chant the name of Lord.
one kind of joy. Read holy books, second type of joy. Sometimes living saints you find, please, holy book will not tell you your fault. Holy book will not tell us our fault. Somebody needs to verbally. Yes. And saint and devotee point out our faults. Devotee, look, it's not good. Don't act like this. You see, Dadani, follow me. Understood? Dadani? Not enough. Yeah, arpit sir, pass sir. Okay. Arpit. Arpit. Arpit tayo sir. Okay. Keep joining with the Lord. If your saints are not available sometime, okay, then use YouTube lectures from India. There is so many lectures in YouTube. Okay. Yeah, you can get all those things on YouTube Yes. or any other internet or any. Yeah, they listen to Katha then. Yes, Katha Varta. Yeah, with Listen. Yes, peacefully. Listen not only is but act according to listening what he says. Yeah, apply in behavior. If you drink water, then your thirst is gone. The seeing only water can't thirst gone. Same way, if you listen, read, apply in behavior. That is the main point. To apply behavior is very hard. This is easy. But to follow lecture, holy books, not easy. But if your mind, little mind, for it easy. The mind point of view. Okay? Now somebody, you tell something. Guru Maharaj, you tell something. Guru Maharaj, you are the holy person. You some in Gujarat or Hindi as you like. ભગવાને આ મનુષ્યનું જીવન આપ્યું છે, Yes. સમય આપ્યો છે. એ સમય છે ને એ મૂડી છે. સમય છે એ મૂડી છે. અને અને આ બૈરા, છોકરા, સગા, સંબંધી, વ્યવહાર, ધંધા, રોજગાર, આ બધું વ્યાજ છે. આપણે લગભગ મોટા ભાગના વ્યાજ માટે મૂડી ગુમાવી બેસતા હોય છે. કે નહીં? વ્યાજ માટે મૂડી ગુમાવી. મૂડી ગુમાવવી નહીં. જાજો ટાઈમ તો આને જ આપીએ છીએ. That is moody. That is it. And That is yes. Costly. મનુષ્ય જીવન છે ને ભગવાનનું ભજન કરીને ભગવાનને પ્રસાદ બનાવવું, એઠવાડ બનાવવું નહીં. એઠવાડમાં what is the meaning of leftover. હે? Rubbish leftover. Yes, rabbit. Garbage. 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 ત્યારે ભગવાને જ્યારે આવું મનુષ્યનું શરીર આપ્યું છે તો આપણે ભગવાનનું ભજન કરી લેવું. કારણ કે એ ધ્યાન ભજનમાં રહીએ બીઝી તો જીવન થઈ જાય ઈઝી. That is easy. Always. That is easy. If you easy in worshiping, that is easy. If you read books, study is easy. Okay? All right. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ જો બાળપણું છે એ તો સરળતા વાળું હોય અને જુવાની છે સાહસ અને ભક્તિ વાળું. વાર્ધક્ય છે વૃદ્ધપણું એ સમજદારી ભરેલું હોવું જોઈએ. આ ત્રણેય સદગુણથી મનુષ્ય પોતાના જીવનને શણગારવું જોઈએ અને ભક્તિથી ભરપૂર આપણું જીવન હોવું જોઈએ. કારણ કે સમય તો ચાલ્યો જાય છે, અચાનક વયું જવાનું કે નહીં. એકલા જવાનું ને એકલા જવાનું, એકલા બધું મેલીને જવાનું, બધાયને મેલીને જવાનું. એકલા જવાનું, એકલા આવવાનું. મુંબઈ જવું તો કંપની મળે, અહીંયા કઈ કંપની ન મળે. મહાણિયા સુધી મૂકી આવે તમને, જાઓ પછી જ્યાં જતા નહીં. એ પહેલા તો તમે જતા રહ્યા હો. હે? એ પહેલા જતા રહ્યા હો. I do also this. એટલે સંસાર છે ને એ બધું એવું છે કે દુખાલય છે. દુખાલયમાં દુઃખ મળે, ભોજનાલયમાં ભોજન મળે, ઔષધાલયમાં ઔષધ મળે. બરાબર? એટલે
કારણ કે સાણસી જેવી પરિસ્થિતિ છે. સાણસી છે ને, જુવારની સાણસી ઘડીકમાં પઠ્ઠામાં પાણીમાં. ઘડીકમાં ઠંડા પાણીની કુંડીમાં, ક્યારે ખારું હોય ત્યારે ઘડીક મોંમાંથી ભાલા નીકળે નીકળવું. કાયમ એક હરખી પરિસ્થિતિ રહેતી નથી. નથી. ત્યારે એમાં જેને જિંદગીમાં સુખી થવું હોય એને અભિમાન છોડવું. દુઃખી થવા માટે અભિમાન અને જીદ, અને સુખી થવા માટે લેટ ગો અને કોમ્પ્રોમાઇઝ. એને સુખી થવું હોય એને. બાકી તો જે પૂર્વે થયા એ ભગવાનનું ભજન કરી કરીને આગળ વધ્યા છે. અને બીજું, સત્સંગથી આપણું જીવન સદગુણને સરવાળે ચડે છે, નહીં તો ઊંધે રવાડે ચડી જાય. કારણ કે ખોટી ટ્રેકમાં ફસાઈ જાય પછી પાછું વળવું બહુ કઠિન છે. ત્યારે સંગ હંમેશા સારાનો રાખ, નબળાનો ક્યારેય સંગ કરવો નહીં. કર્ણ છે એ ગુણિયલ હતા, અર્જુન કરતા ગુણિયલ હતા. કેને પનારે પીડ્યા? દુર્યોધનના પનારે પીડ્યા. એટલે એમાં તો કોઈ સારું આવવાનું હોય જ નહીં. એટલે આખો તો કેનો પુત્ર હતો? સૂર્યપુત્ર હતો, જ્વાળાનો પુત્ર. અને અંધારાના પુત્રનો સંકીર્ણ. મોટા હતા બધા. અને અંધારાના પુત્રનો સંકીર્ણ. બોલો, એમાં તો કઈ હારા વાઈટ હોય નહીં. ત્યારે હંમેશા સારાનો સંગ કરવો, નબળાના સંગથી દૂર રહેવું. કારણ કે ખોટા સંગથી જીવન આપણું સત્વ શૂન્ય થઈ જાય છે, કમજોર થઈ જાય છે. અને માણસની ઓળખાણ બે પ્રકારે છે. કેની પાસે ઉભો રહે છે, કેવું સાહિત્ય વાંચે છે, એના ઉપરથી એનું મેઝરમેન્ટ છે. આપો જ નીકળી જાય કે આ માણસ આવો જોઈશે, એવો જો એમાં કાંઈ ન હોય. ભગવાન એક વખત નારદજી ભગવાન પાસે, શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા કે ભગવાન, તમે આ સંસારનું સર્જન તો કર્યું, આટલું બધું દુઃખ શું કામ મૂક્યું તમે? ભગવાન કે મેં કાંઈ દુઃખ મૂક્યું જ નથી, મેં તો બધું સુખ જ આપ્યું છે. કોઈનું સુખ જોઈને બીજા દુઃખી થતા હોય એમાં આપણે શું કરીએ? બીજાનું સુખી જોઈને જાજા દુઃખી થતા હોય છે. આને વળી બંગલો આપણી પાસે ક્યાં થયો? ઝૂંપડું રહેતો હતો. ખર્ચ કરે ને કઈ વળી. અમારી બાજુ ઝૂંપડું હતું તો એમાં બંગલો થઈ ગયો. આ બંગલો થઈ ગયો ઘડીકમાં જરૂર કાળા ધોળા કર્યા છે. ના કર્યા ત્યારે આક્ષેપ લાગી જાય. હા, બોલો. તરત એવું માપ કાઢવા માંડે. બોલો. પણ જોઈને રાજી ન થાય. એમના કઈ મહેનત કરી છે એ ના. હા, ખાઈમાં પડેલો એ બાર આવે, ખાઈમાં પડેલો બાર આવે. એટલે આ બધા દોષ છે ને જીવને બધાને નડે છે. કામ, ક્રોધ, લોભ, અભિમાન બેને ઉમેરવાનો. ફેસબુક અને બેને હારે ઉમેરી દેવાનો. યુટ્યુબ. ત્યારે આ બધા દોષો જીવના અંદર કોઈ ખાય છે. બરાબર. એટલે ભગવાનના ભક્તોએ હંમેશને માટે સારું જીવન જીવવા પ્રયાસ કરવો, અને સારું વાંચન રાખવું, સારી કેસેટો સાંભળવી, અને સેજે સેજે આપણું જીવન ઊંચા વિચારોની ભૂમિકા ઉપર હોઈ જાય. બરાબર. અને બીજું, આ દોષ તો એવા છે ને કે ઘાસ કેમ મને ઉગાડવું પડે? બોલની હારે હારે બીજી નાખો તોય થાય. નકટું છે નહીં કે નહીં. એક સંત મહાત્મા જતા હતા, એ છોકરાઓ રમતા હતા, ફૂટબોલ રમતા હતા. તો મહાત્માને ઉભા રાખ્યા એક છોકરા કે મારે એક પ્રશ્ન પૂછવો છે. બોલ ને ભાઈ. તો કે આ ફૂટબોલ ને બધા લાત કેમ મારે છે? સતત લાતું જ મારે છે ને, એમ કેમ? તો કે ભાઈ, જ્યાં હવા ભરાય ને અહીંયા લાતું જ ખાવાની હોય. પછી સત્તાની હોય, સદગુણોની હોય, આવડતની હોય, સંપત્તિની હોય, અધિકારની હોય, જ્યાં જ્યાં હવા ભરાણી ત્યાં લાતું જ ખાવાની કાંઈ છે. 5 દાડા પછી તરત ન હોય કે નહીં. આવવાની રીતે કોઈ દાંત ના મારે. હે? આવવાની રીતે કોઈ દાંત ના મારે. હા.
એક લાઠીદળમાં સામજી કરી આઈએ કમ ફોરવર્ડ એટલે આ બધું એવું છે કે જીવનને સદગુણી બનાવવું કે દુર્ગુણી બનાવવું એ આપણા હાથની વાત છે બરાબર ત્યારે સ્વામિનારાયણ ભગવાને આવું જીવન આપણને આપ્યું છે એ આપણું જીવન દ્રાક્ષ જેવું હોવું જોઈએ દ્રાક્ષ છે સ્વાસ્થ્યપ્રદ છે અને આરોગ્યપ્રદ છે અને સુમધુર છે ખાવ તો સારી લાગે જ્યાંથી બટકું ભરો ત્યાં બધી મધુર મધુર મનુષ્યનું જીવન એવું સદગુણ સંપન્ન હોવું જોઈએ કોઈને પૂછવાનું મન થઈ જાય એના બાપને કે ક્યાં કોઈને તમને આવો દીકરો મળ્યો ત્યારે આ એક જે આપણું ગુડવિલ છે જીવન સંસ્કાર સભર હોવું જોઈએ ફૂલોની સુગંધ કલાક સુધી અને સંસ્કારની સુગંધ યુગો સુધી આજે નરસિંહ મહેતાને કોણ ભૂલે પ્રહલાદજીને કોણ ભૂલે એની એડવર્ટાઈઝ કરવી પડે આપણે બધું એડવર્ટાઈઝ કરવી પડે બોલો ડાયાલિસિસ કરવું પડે કિડની ફેલ એટલે હું કરું થીગડામાં આવવા પડે બધા અને એ તો બધાએ ભગવાનનું ભજન કર્યું છે સદગુણે સંપન્ન હતા એટલે બધા એને યાદ કરે છે એટલે આપણું જીવન ભક્તિ સંપન્ન હોવું જોઈએ સત્સંગ પરાયણ હોવું જોઈએ તો આપણું જીવન દ્રાક્ષ જેવું બન્યું કહેવાય કદાચ એવું ન થાય તો આપણું જીવન નાળિયેર જેવું તો હોવું જોઈએ નાળિયેર છે ઉપર રફ જેવું દેખાય વાગડ ભૂતા જેવું દેખાય અંદર સુમધુર અને ટોપરું પાણી બધું સારું સાકર સાથે ખાવાથી એકદમ સારું લાગે એટલે આપણું જીવન એવું હોવું જોઈએ કે છેવટે અંદરથી ભલે બહારથી જે તો હોય પણ અંદરથી સદગુણનું ભરેલું હોવું જોઈએ ભક્તિ સંપન્ન હોવું જોઈએ સત્સંગ પરાયણ હોવું જોઈએ ત્યારે આપણી આભ્યંતર ભૂમિકા ઊંચી હોવી જોઈએ ત્રીજા પ્રકારનું જીવન છે ને એ બોર જેવું હોય છે એ અધમ અધમ કહેવાય એવું અધમ જીવન છે એ કોઈ સ્વીકાર્ય નથી કારણ કે બોર છે ને એની સાઈલ ઉપરથી સહેજ આકર્ષક એટ્રેક્શન વાળી લાગે બટકું ભરો તો ફળીઓ ઉતરે દાંતે ભાંગી નાખે બરાબર એટલે એ આપણું જીવન એવું સદગુણોથી ભરપૂર હોવું જોઈએ ભગવાનના ભક્તિ કરવી આ મનુષ્યને મળ્યો છે ભગવાનનું ભજન થાય એટલું કામ છે કારણ કે અત્યારે આ જુવાની ઉંમરમાં થાય વૃદ્ધાવસ્થામાં તો એ કેટલાય એને અનુભવની સરાણ ઉપર ચડીને કેટલાય પ્રશ્નોના સમાધાન એને કર્યા એટલે અનુભવની સરાણ ઉપર ચડેલું અને એ વૃદ્ધ ઉંમર થાય ત્યારે એને કોઈ પાછું પૂછનારું હોય શું કરવું શક્તિ ના હોય ના ના પૂછનારું ન હોય પેલા હોય. અત્યારના છોકરાને કહી દે બાબા તમને બહુ ખબર ન પડે કે નહીં 25 જણા બેઠા ને કહી દે બોલો અને બાપને કહી દે બોલો એને પૂછે હા કોઈ દી વૃદ્ધોને પૂછે કે નહીં હળસેલી દે ભાભો થઈ જાય પછી શું થાય ખૂણામાં પડ્યા રહે કે નહીં કપડું ઘસાતા ઘસાતા કાબો થઈ જાય માણા ગહાતા ભાભો થઈ જાય બે ક્યાં રહે ખૂણામાં રહે કે નહીં ખૂણામાં કોઈ નડે નહીં ને બાપા આ તમારી દવાની બાટલી આ તમારી પાણીની માટલી આ તમારી ખાટલી ખાટલી તમારી મિલકત આટલી તો હાઈવે શા માટે આટલી હાઈવે આટલી શા માટે ત્યારે એક દી તો છોડવાનું જ છે પણ આ સમજણથી જે છોડ્યું હોય ને એ કરવું પડે કે નહીં એક છાણના કોદડામાં મોવાળો ચોટી ગયો અને છાણ હુકાઈ જાય પછી એનામાં મોવાળો તોડો તો તૂટી જાય ને અને છાણ માખણમાં મોવાળો ચોટ્યો ને એને આપણે ખેંચવો હોય તો નીકળી જાય ને તો
એવું સમજણથી નિર્વાસનિક થઈ જવું જોઈએ એટલે ભગવાનને ખેંચવામાં વાંધો ન આવે. માખણનો મોવાળો ખેંચે ને એમ ભગવાન ખેંચી લે. અને 70 ઠેકાણે હલાળા હોય. પાછું તમારે ગૃહસ્થનો તો ભારે ખરો રિવાજ છે હો. સમજો ને બધાય આખી ગેંગ બોલાવે બોલો. છેલ્લે આને પાણી પાયું, બધાયને મળી લીધું, બધાને હું મળી લીધું. તો એક દાડો ફોટો ટાઈમ હોય એ ટાણમાં શીખ ખાય તો કેવો ફોટો આવે, બગાહુ ખાય તો કેવો ફોટો આવે. હે એ ટાણી આ ગેંગને બોલાવે. એ કોઈ ભજન તો કરવા જ ન હોય પછી. એટલે પોતાને પોતો ગંગાર હું એ તમારી ટાણું ડાયરી મોત બગાડે આ તો બધું. હે આ તો મોત બગાડે. પાછો લાવે હે પાછો લાવે વાસણ ના, વધારે. પોતાની પોતાની યાદગારી કાઢે. રિટર્ન ટિકિટ લાવે પોતાની યાદગારી કાઢે. બધી લખે ને અમારા બાપા પાસા થયા નીકળ્યા તો ઠેઠ જવાનું પૂગ્યા નહીં એટલે પાસા થયા. આ બધું એવું છે. એ ટાણે હરિભજન થવું જોઈએ, કીર્તનો ગવાવા જોઈએ, ધૂન બોલાવી જોઈએ, કથા સંભળાવી જોઈએ. એનું મન બીજે જ્યાં ત્યાં આડે ગોખલે ચોટ્યું હોય ને તો એ રાઈટ ટ્રેકમાં આવી જાય. પણ એવું નથી થતું, ઊંધું જ થાય બધું. એટલે આ સગા સંબંધી તો મોતે હરખું થવા દેવા નથી. એ બગાડી નાખ જીવન તો બગાડી નાખ્યું. પહેલું સુખ તે જાતે નહીં રાખ, શરીરે આપણું આરોગ્ય સારું રહે પહેલું સુખ. છેલ્લું સુખ તે વરઘોડે ચડ્યા પછી પછીનું પછી શું સુખ છે, પછી સાંકળ એટલે આ બધું એવું છે. સારું આપણે ભગવાન આપણને સારા વિચારોનું બળ આપે, ભક્તિનું બળ આપે, સત્સંગ સદાચારનું બળ આપે. બધી રીતે ભગવાન આપણું મંગળ વિસ્તાર સ્વામી મહારાજની જય. પૂજન કર લો. પૂજન ફટાફટ પૂજન કરે ત્યારે મારામાં સહજાનંદ સ્વામી મહારાજ ફટાફટ હરિને ચરણે શ્રી કૃષ્ણ મહાપ્રભુનો